મહેસાણાથી પ્રાપ્ત થઈ રહ્યા છે। ઊંઝામાં એઠોર શ્રી ગણપતિ મંદિર સંસ્થાની ચૂંટણીનું મતદાન। એઠોર ગણપતિ સંસ્થાના ઇતિહાસમાં પ્રથમ વખત ચૂંટણી યોજાઈ। બે પેનલ વચ્ચે ચૂંટણી જંગ જામ્યો। 7 ટ્રસ્ટીઓ માટે 14 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં ઉતર્યા। 4 વાગ્યા સુધી મતદાન, 5 વાગે મતગણતરી। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાઈ રહ્યું છે ચૂંટણી। મંદિરના વહીવટને લઈ ઘણા સમયથી ચાલતો હતો વિવાદ। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા હરુણ આપણી સાથે જોડાઈ ગયા છે। હરુણ, પહેલી વખત ચૂંટણી યોજાઈ રહી છે। 7 ટ્રસ્ટીઓ માટે 14 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં ઉતર્યા છે। તેને લઈને શું છે વિગતો? મહેસાણા ઊંઝાના એઠોર ખાતે આવેલું પ્રસિદ્ધ ગણપતિ દાદા મંદિરની જે વહીવટને લઈને હવે ચૂંટણી યોજાઈ રહી છે। જે રીતે 7 ટ્રસ્ટીઓ માટે 14 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે અને આ ગામના ઇતિહાસમાં પ્રથમવાર આ રીતે ચૂંટણી યોજાય છે। સામાન્ય રીતે ચૂંટણી મંદિરના વહીવટને લઈને યોજાતી હોય ત્યારે સવાલો પણ ઉભા થાય છે, કારણ કે જે રીતે આ ચૂંટણીનું આયોજન થયું છે ને આને લઈને ક્યાંક સવાલો પણ ઉભા થયા હતા। જોકે આજે 8 વાગ્યાથી મતદાન શરૂ થયું છે અને સાંજે 4 વાગ્યા સુધી મતદાન થશે ને ત્યારબાદ 5 વાગે મતગણતરી થશે અને ત્યારબાદ ખબર પડશે કે આ મંદિરનો વહીવટ કોના હાથમાં જાય છે। કુલ 7 ટ્રસ્ટીઓ માટે 14 ઉમેદવાર ચૂંટણી મેદાનમાં છે ને હાલમાં મતદાન પ્રક્રિયા ચાલુ છે। જી હરુણ, આભાર સમગ્ર માહિતી બદલ।